લોકસભા 2024ની ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામાની સાથે આવી હોય તેવું લાગે છે। આના પહેલાં ચૂંટણી આવતા પહેલાં થોડા ઘણા ડ્રામા તો થતા જ, પણ આ વખતે એના ડ્રામા કંઈક અલગ જ લેવલના છે। ચાહે પછી રૂપાલાનો વાણી વિલાસ હોય કે પછી નીતિન કુંભાણી ગદ્દાર હોય, કંઈક ને કંઈક તો થતું જ હોય છે। અને હવે આજે સવારે રાજકોટથી એક ટ્વીટ પણ આવ્યું હતું કે જે સુરતમાં થયું તેવું રાજકોટમાં પણ થાત, નવાઈની વાત નહોતી। પણ એ તો સારું છે કે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી અને જેથી કરીને રાજકોટ બચી ગયું। આવી બધી અટકળો ચાલ્યા રાખી રહી છે અને તેના બધા પછી પણ ભાજપે તો ખાતું ખોલાવી જ દીધું છે। ભાજપ અત્યારે સુરતમાં તો જીતી જ ગઈ છે અને હવે દરેક જગ્યા ઉપર કમળ ખીલે તેવી આશા રાખી રહી છે। રેલીઓ પણ થઈ રહી છે, ફેરણી પણ થઈ રહી છે, એટલે 10 દિવસ જ્યારે બાકી છે ત્યારે પૂરજોશ લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપને જીતાડવામાં આવે। ત્યારે જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ જે ચુનાવ માટે ઉભેલા લોકસભાના ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી, તે કેમ પાછળ રહે? હેમાંગ જોશી ચર્ચામાં તો એક દિવસે આવી ગયા હતા જે દિવસે સાંસદ રંજનબેન ભટ્ટ જે છે તેમને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી ને તેમને કહ્યું હતું કે હું હવે આ ઇલેક્શન નહીં લડી શકું। ઘણા ખરા ભાજપના ઉમેદવારોને એવું લાગ્યું હતું કે હવે તેઓનું નામ સાંસદ તરીકે આવશે, હવે તેઓનું નામ સાંસદ તરીકે આવશે, પણ ભાજપમાં પાપા પગલી ભરી રહેલા ડૉક્ટર હેમાંગ જોશીનું નામ રાતોરાત બહાર આવ્યું અને હેમાંગ જોશી ખુલ્લી છાતીએ વડોદરામાં ફરવા લાગ્યા। હેમાંગ જોશી લોકોનો પ્રેમ મેળવવા માટે અવનવા પ્રયોગો તો કરતા જ રહ્યા, પણ તે છતાંય વડોદરાના વિકાસની વાત કરતા કદાચ પાછા પડ્યા। તેઓને આપણે ફેરણી કરતા પણ જોયા, તેઓને મહારાજા સ્ટાઇલમાં ગરમીથી બચીને મહારાજા છત્રી સાથે ફરતા પણ જોયા। તેઓ યુવાનો દિલ જીતવા માટે ઇન્ફ્લુએન્સર એવોર્ડ પણ યોજાતા જોયા, પણ ક્યાંય તે દેખાયા નહીં પ્રજા સાથે તાલમેલ કરતા અને પ્રજા સાથે પ્રજાના સુખ અને દુઃખ વેચતા। હવે તેવા જ લોકસભા સાંસદ ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીની મદદે આવતીકાલે વડોદરાના મહેમાન બનવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। અમિત શાહ એક રોડ શો યોજવાના છે અને રોડ શો માટે આજે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી। ભાજપના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયા ઉપર અમિત શાહના રોડ શોની પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે। હેમાંગ જોશીના સપોર્ટમાં આવી રહેલા અમિત શાહ આવતીકાલે વડોદરા પહોંચશે અને દરેકને કહેશે કે ડૉક્ટર હેમાંગ જોશીને સપોર્ટ કરો, એટલે કે મોદીનું પરિવાર કાલે એકઠું તો થશે જ, એટલે આવતીકાલે ફરી વખત ભાજપ આખું એ રોડ શોમાં તો જોડાશે જ, પણ ભાજપ હવે જૂથવાદમાં ફસાયું છે। લોકપ્રિયતા હોય કે ન હોય, મન હોય કે ન હોય, કાલે બધા ભેગા તો થવાના જ, પણ તે છતાંય મોદીના પરિવારમાં પડેલું ભંગાણ હવે સિવાશે નહીં તેવું લાગે છે। વાત તો એ છે કે હવે જ્યારે આ કાલે રોડ શો યોજાવાનો છે તે રોડ શો રણમુક્તેશ્વર મંદિરથી લઈને ખંડેરાવ સુધી થવાનો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આવતીકાલે રહેશે, તેની સાથે આજે પેટ્રોલિંગ પણ શરૂ થઈ ગયું છે, પણ આ રોડ શોથી ડૉક્ટર હેમાંગ જોશીને કેટલી મદદ મળશે તે હવે આવતીકાલે જ ખબર પડશે। ચુનાવનું જે રિઝલ્ટ આવવાનું છે તે 7 તારીખે આવવાનું છે અને 7 મેના ખબર પડશે કે આ જે બધા રોડ શો કર્યા અને જે લોકોને વોટ માટે અપીલ કરી તે ડૉક્ટર હેમાંગ જોશીને કેટલી સફળ નીવડી ને કેટલી નિષ્ફળ નીવડી।